નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં ભૂગોળમાં પાઠ 9 સંસાધન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધી ક્રમઅક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે એ, પેલામાં આવશે એ હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે, તેમાં આવશે એ. બીજામાં આવશે બી, પછી એ, પછી સી, પછી ડી, પછી બી, પછી બી, પછી સી, ડી, બી, ડી, સી અને બી. પછી આમાં પણ છેલ્લે એ. ચાલો હવે ખાલી જગ્યા, પહેલામાં સંસાધન, પછી વિરલ, પછી ક્રાયોલાઇટ, પછી બિન નવીનીકરણીય, પછી માનવ સર્જિત, ઉપયોગિતા 29, 2.7, પરાગનયન અને પક્ષી. ચલો પ્રશ્ન નંબર હવે ત્રીજો, ખરા ખોટા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તમે જોઈને લખી શકો છો, ખરા ખોટાની નિશાની જોઈ શકો છો તમે. પછી છે જોડકા, જોડકા પણ જોઈ શકો છો, 4, 3, 5 અને 2. પછી બીજા જોડકામાં 3, 5, 2 અને 1. ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય? પછી કુદરતી સંસાધનો એટલે શું, તેના ઉદાહરણ આપો, જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? બિન નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? જવાબ લખી શકો છો. કુદરતી વનસ્પતિ, માનવ સંસાધન વિકાસ કોને કહેવાય? જો વિદ્યાર્થી જંગલનો સામાન્ય અર્થ શું થાય? જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આના જવાબ તમે વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે પણ તમે લખી શકો છો. 14 ને 15. હવે છે પ્રશ્ન નંબર 6, માનવ સંસાધન વિશે ટૂંકમાં નોંધ લખો. લખી શકો છો. સવિસ્તારપૂર્વક જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે જોઈ અને ભૂલ કર્યા વગર લખી શકો છો. પછી છે તફાવત નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો. પછી છે જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે, પણ જોઈને લખી શકો છો. પછી જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો, એ જોઈને લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી. પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો. આવી રીતે તમે જોઈને લખી શકો છો. પછી છે સંસાધનના સંરક્ષણના ઉપાયો, એના 8 મુદ્દા લખવાના થાય છે. મુદ્દાસર જવાબ આપેલા છે, લખી શકો છો. અને પછી છે છેલ્લે એનો જવાબ પૂરા 10 મુદ્દામાં તમે લખી શકો છો આ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.